નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9ના ગણિત વિષયનું પેપર. તો એ આપણે એકવાર જોઈ લઈએ છીએ સોલ્યુશન. પ્રથમ જે પ્રશ્ન છે સાચો વિકલ્પ, તો √7 - 3 √7 + 3. તો જુઓ, આ a + b છે ને a - b છે, તો 7 - 3 વર્ગ કરો એટલે 4 જવાબ આવશે. પછી આ કોનો વર્ગ છે? તો 2x + 2x + 5નો વર્ગ છે. પછી a + b અને c - d એ કયા ચરણમાં આવેલું બિંદુ છે? તો જુઓ, મેં 4 ચરણ આપેલા છે. આ આપણું પહેલું ચરણ, આ આપણું બીજું ચરણ, આ આપણું ત્રીજું ચરણ અને આ આપણું ચોથું ચરણ. તે પ્રમાણે આ છે એ આપણા ચોથા ચરણમાં આવશે. પછી એક્સનું મૂલ્ય, જવાબ શું આવશે? x = 5 આવશે સોલ્યુશન દ્વારા. અભિકોણના માપ આપેલા છે, x શોધવાનો છે. તો જો તમે સમીકરણને સાદું રૂપ આપો તો xનું મૂલ્ય છે આપણને 30 મળશે. શંકુની ત્રાસી ઊંચાઈ ગોતો. જો આ શંકુ છે આપણું, શંકુની ત્રાસી ઊંચાઈ શોધવાનું કીધું છે. આ ત્રાસી ઊંચાઈ L શોધવાનું કીધું છે. આ આપણો h છે અને આ આપણો r છે. તો L² = √h² + r². થી આપણો જવાબ આવી જશે. નાનામાં નાની પૂર્ણ સંખ્યા, જવાબ આવશે 0. -7 - 4 તૃતીય ચરણ. સુરેખ સમીકરણનો ઉકેલ અનંત મળશે. જે ખૂણાનું માપ 180 હોય તેને શું કહેવાય? સરળ કોણ કહેવાય. સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 15 સેમી હોય તો દરેક બાજુનું માપ શોધો. અર્ધ પરિમિતિ 15, તો પરિમિતિ કેટલી થશે? 30. સમબાજુ છે એટલે ભાગ્યા 3, તો 30/3, 10 જવાબ આવશે. ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો તફાવત શું કહેવાશે? અને વર્ગ લંબાઈ. ખરા ખોટા? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું. બહુપદી px p - 1 9 થાય, સાચું. જો બે વર્તુળ સમાન હોય તો ત્રિજ્યાઓ સમાન થાય, સાચું. pq = pr હોય તો p = r થાય, તો ખોટું. q = r થવું જોઈએ. ઘન પદાર્થને કેટલા પરિમાણ હોય? ત્રિપરિમાણ હોય. 120ના માપના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ શોધો. પહેલાં પૂરક કોણ કીધું છે, તો પૂરક કોણ 180 - 20 60. કોટિકોણ 90 - 60 30 જવાબ આવશે. હેરોનનું સૂત્ર સૌથી ઇઝી ક્વેશ્ચન. એના પછી છે જોડકા જોડો. બહુપદીની ઘાત, તો આમાં જવાબ આવશે આપણો 8 અને સહગુણક x² નો શું આવશે? -2. શંકુના પાયાનું ક્ષેત્રફળ, સર્કલ હોય તો પાયાનો વર્ગ, વર્તુળ હોય એના કારણે. અર્ધગોળાનું ઘનફળ 2/3 પાયાનો ઘન. પછી 2 ગુણના પ્રશ્ન છે, એ પણ બહુ જ ઇઝી કહી શકાય એવા પ્રશ્નો છે, એ આપેલા છે. કયા ચરણમાં આવેલું છે એ પણ તમે બતાવી શકો છો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એના પછી r વ્યાસવાળા ગોળાનું ઘનફળનું સૂત્ર આવડતું હોય તો 28 સેમી વ્યાસવાળાનું તમે સૂત્ર મદદથી ઘનફળ શોધી શકો છો. તો વ્યાસ છે એનો અડધા કરીએ એટલે આપણે ત્રિજ્યા મળી જાય. અને ગોળાના ઘનફળનું સૂત્ર છે πr², તો આપણને ઘનફળ છે એ મળી જશે. એના પછી છે આ બધા પ્રશ્નો પણ તમે સરળતાથી છે એ 3 માર્ક્સના પ્રશ્નો સોલ્વ કરી શકો છો. વિભાગ ડીના પ્રશ્નો 4 માર્ક્સના પ્રશ્નો પણ તમે સારી રીતે સોલ્યુશન છે એનું કરી શકો છો. તો આ હતું આપણું ધોરણ 10ના ગણિત વિષયનું પેપર. વધુને વધુ વિદ્યાર્થી મિત્રો શેર કરવા વિનંતી છે, મોકલવા વિનંતી છે. ખૂબ ખૂબ આભાર મિત્રો.